આજથી 10 કે 12 દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એ રૂખી સમાજના કાર્યક્રમની અંદર સંબોધન કરી રહ્યા છે. ક્ષત્રિયોના રોટી બેટીના વ્યવહારને લઈને એમણે જે નિવેદન આપ્યું, એ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રોષ છેલ્લા 10-12 દિવસથી યથાવત છે. બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ એક રૂમની અંદર વિડીયો બનાવ્યો, માફી માંગી, પણ એ માફીને આવકાર્ય ન રાખવામાં આવી. ત્યાર પછી ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એમના ફાર્મ હાઉસમાં ગણેશગઢમાં એક મીટિંગ બોલાવાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ક્ષત્રિય આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ તમામ હાજર હતા. અને ત્યારે પણ પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં મંચ પરથી બે હાથ જોડીને માફી માંગી. પરંતુ ક્ષત્રિય સમાજ જે છે, ત્યાર પછી એ સમાજની અંદર બે ફાંટા પડ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. કરણી સેના જે છે એ વિરોધ કરી રહી હતી માફીનો, અને જયરાજસિંહ જાડેજા કહી રહ્યા હતા કે આ વિવાદ હવે અહીં પૂર્ણ થયો છે. પણ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયાણીઓ જે છે એ રોષમાં આવી અને વિરોધ જે છે એ ધીમે ધીમે ઉગ્ર બનતો ગયો. વાત હવે જોહર સુધી પહોંચી ગઈ છે અને આજે અમદાવાદના ગોતા વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજની મીટિંગ મળવા જઈ રહી છે. પરંતુ આ મીટિંગ પહેલા પણ ક્ષત્રિય સમાજમાં જાણે બે ફાટા હોય એવા દ્રશ્યો અને એવા ઓડિયો સામે આવ્યા છે, જેમાં રાજકોટથી પદ્મિનીબા વાળા, કરણી સેનાના મહિલા પ્રમુખ, મહિલા અધ્યક્ષ છે, એ કહી રહ્યા છે કે સમાજમાં બે ભાગ પાડવાની વાત ન કરો. પદ્મિનીબા શા માટે આવું કહી રહ્યા છે, પહેલા સાંભળો એમને. જય માતાજી. બસ બધાને આમ બાપ જ થવું છે ને બધાને હીરો બનવા જ નીકળવું છે. આમાં જો એ લોકોને બેઠક કરવી હોય તો આખા સમાજ સામે બેઠક કરવાની હોય, બરાબર છે. આ પ્રશ્ન આખા સમાજનો છે અને સમાજનો દરેક વ્યક્તિ દોડી રહ્યો છે. આજે એવું તો નથી કે સંકલન સમિતિની 5 વ્યક્તિઓ દોડે છે કે સંકલન સમિતિની 50 વ્યક્તિઓ દોડે છે. આજે આખો સમાજ દોડી રહ્યો છે. તો પાછું આ સંકલન સમિતિ પાછું વળી નવું આવ્યું કે અમે બેઠક કરીને અમે કઈ એમ કરો ને અમે કઈ એમ થાય. ના હો ભાઈ, ના. કોઈના કહેવાથી કાંઈ ન થાય. આખો સમાજ જેમ કહેશે ને એમ જ થશે, બરાબર. અને સંકલન સમિતિની 92 સંસ્થા કઈ, એ તો મેં આજ નામે પહેલી વાર સાંભળ્યું. અને એ 92 સંસ્થામાં શું અમે કોઈ નથી? અમે ક્ષત્રિયોના દીકરીઓ નથી, બરાબર? તો અમને કેમ ત્યાં એન્ટ્રી નહીં? એટલે આ જે પણ એ લોકો જે કરતા હોય એ કરવા દો, બરાબર છે. પણ રાજપૂત ક્ષત્રિયના ભાઈઓને અને બહેનોને કહી દઉં છું, જે સાચા સમાજના લાગણીશીલ ને સાચા સમાજની જેને આબરૂ વાલી હશે ને, બરાબર છે, એ લડત દેવાની છે, દેવાની છે ને દેવાની જ છે. જો આ વખતે પાછા પડી ગયા તો બધાયનું આમાં આબરૂની ધજાગરા થઈ જવાના છે અને બીજા સમાજ દાંત કાઢે છે ને કાઢતા રહેશે. ધ્યાન રાખજો. આવા લોકો ડિસ્ટર્બ કરે છે. આ ખોટી બેઠકો વળી શેની કરી? પાછું વળી ઓલી ચૂંટણીના ફોર્મ લઈ આવ્યા છે કે 300 ફોર્મ ભરવાના, ફલાણા કરવાના, ઢીકડા કરવાના. શું કામ ડિસ્ટર્બ કરો છો? આનો રસ્તો એક જ છે, જો ટિકિટ રૂપાલાભાઈની રદ કરે તો જ, નહીંતર આંદોલન સિવાય કોઈ આનો રસ્તો જ નથી, બરાબર છે. તો આવા ડિસ્ટર્બ ન કરો, કંઈક વિચારીને પગલાં લ્યો, બરાબર છે. અને આવા ભેદભાવ ન રાખો, અને ભેદભાવ ન રાખવા હોય તો બધાને આમંત્રણ આપો, બરાબર. અમે બાપ થઈ જાય ને અમે હીરોગીરી થઈ જાય, અહીંયા બધાને એ જ કરવું છે. હાઇલાઇટ જ થવું છે. આ શું છે પછી કે સમાજના ભાગલા પડ્યા? આ લોકો જેવા સમાજના ભાગલા જ પાડે છે, બરાબર. આ સમાજના ભાગલા કાં પાડો, બરાબર. આમ આ ઈ જ જોઈ છે અને એ નથી કરવાનું. અત્યારે એકતા દેખાડવાની છે, માથા એક કરવાના છે. તો આ શું છે બધું થયું? આ સમાજ, આપણા સમાજનો બીજા સમાજ દાંત કાઢે છે, દાંત. હવે તો સમજો ને, હવે તો એક થાવ. કોને મોટા ભા થઈ જવું છે ને કોને મોટા બા થઈ જવું છે? આ લડાઈ આખા સમાજની છે, આખા સમાજની. તો આખા સમાજની જ બેઠક હોય. આમાં 5, 25, 50 જણા તો પાછું આ તો જયરાજભાઈ જેવું જ થયું. આ તો વળી બીજા બાપ થવા આવ્યા પાછા. અમે કઈ એમ જ કરવાનું, એમ કોઈનું નહીં હાલે, બરાબર. જે પણ એમાં સમાધાનની કરવાની કોશિશ કરશે તો સમાધાન અમે માન્ય નહીં રાખીએ. આજે સમાધાન, કાલે આજે નહીં, કાલે સમાધાન નહીં. એક જ બસ, રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, એ જ અમારો ન્યાય, બરાબર. આ જ વસ્તુ ઉપર આપણે આખા સમાજે અડગ રહેવાનું છે. આ તો શું કઈ નવરા છીએ, બરાબર. આટલું બધું કરવા પછી કહેવાય સમાધાન થઈ ગયું. ભાઈ કાંઈ કરવાનું નથી. આ પાણી ફેર જ કરે છે આ બધા. અને આ લોકોનું કોઈ માન્ય રાખવાનું થતું નથી. જય માતાજી. હવે આ સંકલન સમિતિમાં ભાવનગરના સ્ટેટ યુવરાજસિંહ છે, બરાબર. એ આજે આવ્યા છે આપણે સાથ સહકાર દેવા. ઘણા રાજ પરિવારો બહાર નીકળ્યા છે, તો એને એન્ટ્રી નથી. પ્લસ કરણી સેનાના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી નથી, બરાબર છે. આપણે આ મહિપાલસિંહ મકરાણા છે, રાજ શેખાવત છે, કે આપણા વીરભદ્રભાઈ છે, બરાબર. એ લોકો કોઈને એન્ટ્રી નથી. તો આ સંકલન સમિતિ શું પોતે જ જે જેમ કે એમ કરવાનું છે,
બરાબર છે. આ વળી કે આ બધું આવું જ આપણા સમાજનો વીક પોઈન્ટ છે કે ભાગલા પાડો ને રાજ કરો. એ આપણા સમાજનો વીક પોઈન્ટ છે ને, એ બધાય સમાજને ખબર છે. બરાબર છે. એટલે જ આપણા સમાજમાં કોઈ દી એકતા થઈ નથી. અને અમે એકતા કરવા નીકળ્યા હતા કે આપણા માથા એક થાય, આપણે બધા સાથે મળીને આપણી જે સ્વમાનની લડાઈ છે એ લડી. તો વળી આ પાછા બધા ભા થવા આવ્યા માથે કે અમે કરી એમ. હવે તમે કોણ? તમે કોઈના બાપ છો? બધા 8-9 જણા. એ 8-9 જણામાં પીટી બાપુ આપણે આવી ગયા. મોટી ક્યાં પીટી બાપુ? તમે પછી હું તમને કહી દઈશ, માંડ કોઈનું અહીંયા રહેશે નહીં. તમને તો અહીંયા તો બહુ બધે વખાણ કરો છો, આમ કર્યું તેમ કર્યું. તો અત્યારે દરેક રાજપૂતનો દીકરો કે દરેક રાજપૂતની દીકરી સવારથી સાંજ આ લડાઈ માટે દોડે છે. એમાં આપણે પછી આમ બધાને હાઈલાઇટ થઈને હું કરવું છે અને પછી સમાધાન કરીને જો પાછા આવતા રહ્યો, ડાચા હું દેખાડવા બધાને, મોઢા હું દેખાડવા બધાને. બરાબર. એટલે જે કરે ને એ સંકલન સમિતિ વિચારીને કરે. બરાબર. સમાધાન થશે તો કોઈ માન્ય રાખવામાં આવશે નહીં. અને તમને કોઈ હકે નથી તો કે તમે 8-9 જણા તમને આખા સમાજને તમે પૂછ્યું? તમે કોઈને ગામડેથી કોઈ આપણા સમાજનું કોઈ મેઇન વ્યક્તિ ગામડેથી છે, સિટીથી છે, સંસ્થાઓ તો કેટલી બધી છે જેના એમાં નામ જ નથી. બરાબર. અને આ બાણું સંસ્થા વળી કઈ એને મને હું નામ જાણીશ કે લાવો બાણું સંસ્થાના નામ અને તમારી કામગીરી. તમે બાણું સંસ્થા શું કામ કરી રહ્યા છો? બરાબર છે. એટલે આ બધું આ રહેવા દો. અત્યારે ડિસ્ટર્બ કરવાની વાત છે આ. બરાબર. એટલે જે કરે છે ને એને કરવા દો. ખોટી ભા ને આ બધું રહેવા દો. અને પીટી બાપુ આપણે બધે ઢબક ઢોળકી ન વગાડો. બરાબર છે. આમ કેતા આમ ને આમ કેતા આમ. તમને જ્યાં મોટા ભા કરી ઉલરીને વયું જવું છે તો તમને નથી ખબર કે આ પ્રશ્ન ક્યાંથી શરૂ થયો છે અને શું કરવાનું છે? તો આપણે ઉલરી ના ભાઈગા. સંકલન સમિતિ કેમ ભાઈ? શું કામ સંકલન સમિતિ શું કામ કરવું જોઈએ? તો આજની ગોતાની જે મીટિંગ છે, ક્ષત્રિયની સંકલન સમિતિની જે મીટિંગ છે, એમાં પદ્મિની માને આમંત્રણ નથી આપવામાં આવ્યું. સાથે ઘણા એવા લોકો છે કે જેને આ મીટિંગની અંદર આમંત્રણ આપવામાં નથી આવ્યું. સમાધાન માટેની વાત છે, પરંતુ ક્ષત્રિયાણીઓ કહી રહી છે કે સમાધાનને હવે કોઈ અંશ નથી. જો રૂપાલાની ટિકિટ કપાય તો જ એ સમાધાન ગણાશે, નહીતર આ સમાધાનને કોઈ જ અંશ, કોઈ જ આવકાર નહીં મળે. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ મીટિંગ છે, એમાં શું નિર્ણય લેવાશે તેના પર સૌ કોઈની નજર રહેશે. નમસ્કાર.